તો તબાહીના વાવાઝોડા શક્તિની અરબી સમુદ્રમાં અસર જોવા મળી છે। પોરબંદરના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે। દરિયાનું હાલનું વાતાવરણ સામાન્ય જોવા મળ્યું। બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। વાવાઝોડા શક્તિની અસર અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહી છે। તકેદારીના ભાગરૂપે તમામ લોકોને સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે। હાલ તો વાતાવરણ સામાન્ય જોવા મળી રહ્યું છે, પરંતુ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। અરબ સાગરમાં સ્થિત શક્તિ નામક વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ જે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, ખાસ કરીને દ્વારકાથી લઈને જે ગીર સોમનાથ સુધીના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે તેની અંદર જે દરિયાઓ જે છે તે રફ રહેવાની તેમજ વરસાદી વાતાવરણ રહેવાની જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ હાલ જે આપણે પોરબંદરના દરિયાકાંઠા પર ઊભા છીએ, જ્યાં આપ જોઈ શકો છો કે આ જે પોરબંદરનો દરિયો છે તે સામાન્ય પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। જ્યારે પણ કોઈ પણ ચક્રવાત કે ચોમાસાની સિઝન હોય તે દરમિયાન જે દરિયો છે તે ભારે રફ રહેતો હોય છે અને મોજા છે તે ઊંચા ઉછળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। પરંતુ અત્યારે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે જે વાવાઝોડાને લઈને, તે દરમિયાન પણ જે પોરબંદરમાં જે દરિયાનું વાતાવરણ છે તે સામાન્ય હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। વાતાવરણની પણ જો વાત કરીએ તો તડકો છાયા વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને સાથે જ જે માછીમારો છે તેઓને જે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી 7 તારીખ સુધી તેઓને જે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને જે બોટો દરિયાની અંદર છે તેઓને પણ સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે। તો જે બંદરની અંદર જે સિગ્નલ લગાવવામાં આવ્યું છે તે પણ છેલ્લા ઘણા દિવસોથી ને ગત રવિવારથી ને જ 3 નંબરનું સિગ્નલ છે તે પોરબંદરના જે સિગ્નલ છે બંદર પર ત્યાં લગાવી દેવામાં આવ્યું છે। એટલે હાલ તંત્ર દ્વારા જે હવામાન વિભાગની જે આગાહી આપવામાં આવી છે તેને લઈને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર।